વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં નવી લગાવેલી ફાયર સિસ્ટમ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગની પાછળ લાખો રૂપિયાના ખર્ચે નવી લગાવેલી ફાયર સિસ્ટમ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। એસએસજી હોસ્પિટલના ગુજરાત સરકાર નિમિત્ત ફાયર અધિકારી કરણ પરબના જણાવ્યા મુજબ આ ફાયર સિસ્ટમ ચાલુ છે, પરંતુ હાલમાં કોઈ કારણોસર બંધ રાખવામાં આવી છે। અહીં સવાલ એ છે કે જો આવી હાલતમાં એસએસજી હોસ્પિટલમાં કોઈ આગની ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ? આ સાથે જ જ્યારે વડોદરાના ફાયર બ્રિગેડના જવાન દ્વારા પણ સ્થળ મુલાકાત કરાઈ ત્યારે તેમને પણ આ ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી હતી। એમના જણાવ્યા મુજબ જો એસએસજી હોસ્પિટલમાં આકસ્મિક આગની ઘટના બને અને મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ? પંપ હાઉસ મને જોતા એવું લાગે કે ડેડ એન્ડમાં છે, કારણ કે અંદર પાણી ભરેલું છે। પણ ત્યાંના કરણ સાહેબને ઇન્ચાર્જ જે ફાયર સેફ્ટી ઇન્ચાર્જ એમને પૂછતા એની જોડે વાતચીત કરતા એમને જાણ કરી કે પંપ હાઉસ ટોટલી ચાલુ છે, પણ જે પાણી નીચે જમીનમાંથી જે પાણી આવે છે એ પંપ હાઉસ ચાલુ કરશો તો સપ્લાય કરંટ લાગે એનો બીક છે। એના માટે એનો કંઈક એ લોકોએ મેન્ટેનન્સ માટે કંઈક આગળ કાર્યવાહી કરી છે। વિધિન 1 વીકમાં કામ ચાલુ થઈ જશે। બાકી સિસ્ટમ બધી ચાલુ છે એવું કરણ સાહેબ કહે છે। કોઈ ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી એમની હોય ને, ત્યાંના જે ઇન્ચાર્જ ઓફિસર છે કોઈ વસ્તુ થતી હોય કંઈ કહીને નથી આવતા। અને અમારે તો ત્યાંથી એફએસઓ જે તે એફએસઓ રાજ્ય સરકારે નિમેલા છે એ લોકોને નોટિસ આપશે। અમારું કામ ફક્ત ચેકિંગ કરવાનું છે। નોટિસ આપી ન આપી રાજ્ય સરકારે જે એફએસઓ નિમેલા છે એ લોકો આવીને એમને નોટિસ આપશે, જે તે કાર્યવાહી ફાયર વિભાગને એફએસઓ ફાયર બ્રિગેડના રાજ્ય સરકારે જે ઓફિસરો નિમેલા છે એ લોકો આવીને એમને નોટિસ આપશે। તેવામાં કે ગુજરાત સરકાર તરફથી નિમિત્ત એસએસજી હોસ્પિટલના ફાયર અધિકારી ક્યાંક ને ક્યાંક ગોળ જવાબ આપી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે। પંપ હાઉસ બંધ હાલતમાં છે એવું નથી, પાણી ભરાયું છે। થોડાક દિવસથી વિધિને અઠવાડિયું પહેલાં વાત કરી હતી અને પીઆઈયુ દ્વારા જે પાણીની ટેન્ક છે એમાં લીકેજ થયેલું છે, એટલે પાણી પડ્યા કરે છે પંપ હાઉસમાં। એમાં કોઈ પણ અકસ્માત સર્જાવાની કોઈ વસ્તુ બાબત કંઈ છે નહીં, ચિંતા જેવું કંઈ છે નહીં। જે પાણી ભરાય છે એટલે એને લીધે મડપંપ રાખેલો છે ફાયરમેનો, એટલે ફાયરમેન એ લોકોની રેગ્યુલર કામગીરીને લીધે એ મડપંપ દ્વારા એ પાણી ખેંચીને બહાર કાઢી નાખે છે। કેમ કે બાજુમાં એક બિલ્ડિંગ તમે જોઈ શકો છો, મોટી બિલ્ડિંગ બની રહી છે, એનું ઇલેક્ટ્રિકલનું પેનલનું કામ ચાલતું હોય એટલે એને લીધે પાણી બહુ વધારે કઢાય નહીં। કેમ કે એ લોકોને બી કંઈ છોકરાઓ બધા માણસો બધા કામ કરતા હોય, લેબર વર્ક કામ કરતા હોય, એટલે આપણે પાણી રેગ્યુલર રૂટીનમાં જેવી રીતે નીકળે છે એ કરીએ છીએ અને કાઢીએ છીએ। અત્યારે તમારે પેનલ અમે બંધ રાખી છે એટલા માટે કે ભાઈ પાણીને લીધે કોઈને કરંટ ના લાગે, મેન તો ચાલુ કરવા જાય તો। અને ઇનકેસ ઓફ ઇમરજન્સી કદાચ થાય અને તમે જે તમારો પ્રશ્ન છે કે ઇમરજન્સી થઈ તો સાહેબ કેવી રીતે પાણી કાઢશો ને કેવી રીતે લાવશો, તો ઇમરજન્સી જ્યારે થશે એ વખતે ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય જે ઉપર જ આપણી એની પેનલ છે મેન તેની સપ્લાય ચાલુ કરશું એટલે નીચે અહીંયા કરંટ આવશે। એની પહેલાં મડપંપથી એક જગ્યાએથી પાણી નીકળશે અને એક જગ્યાએથી પંપ ચાલુ થશે। આપણી પાસે 3 મોટરો છે એટલે અલગ 3 મોટરમાંથી એક મોટર ચાલુ થાય, 2 ના થાય તો કંઈ એક તો થાય જ, એટલે ઇમરજન્સી કેસમાં પાણી તો મળશે। એટલે કોઈ પ્રકારની એવી ચિંતા કરવાની જરૂર નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।